તો અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો થવાની ભીતિ છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વેપારીઓની ભીડ। અમદાવાદમાં શાકભાજીના ભાવમાં હાલ ઘટાડો માવઠાની અસર 4 દિવસ બાદ વર્તાવાની શક્યતા છે। બજારમાં કોબીજ, ફુલાવર, રીંગણ સહિતના શાકભાજીના ભાવ ગગડ્યા છે। શાકભાજીમાં વાલોળ, દૂધી, તુરિયામાં ઈયળનો ઉપદ્રવ વધ્યો છે અને તે પ્રકારની સંભાવના પણ છે કે હજુ પણ આ શાકભાજી બગડી શકે છે અને ભાવમાં 20% ઘટાડો છે, પરંતુ 2-4 દિવસ બાદ ભાવ ઊંચકાય તેવી પણ શક્યતા। पर जे रोजबरोजनी जे शाकभाजी जे मार्केट यार्डोमां आवे छे एना जથ્થા ઉપર હવે લગભગ 3-4 દિવસ પછી એની અસર વર્તાવાની ચાલુ થશે, પરંતુ હાલ પૂરતા જે શાકભાજીના જે ભાવો છે એ લગભગ માનો ને છેલ્લા 8-10 વર્ષના ખૂબ જ તળિયે છે। એટલે પ્રતિ એવરેજ શાકભાજી 8 થી 10 રૂપિયા કિલો છે। ખાસ કરીને જે ભીંડા 30 રૂપિયા કિલો છે, દૂધી 8 થી 10 રૂપિયા કિલો છે, કારેલા 8-10 રૂપિયા કિલો છે, ગવાર 30 રૂપિયા કિલો છે। એટલે એમ એકંદરે જોવા જઈએ તો જે શાકભાજીના ભાવો છે એ લગભગ સ્થિર છે। અત્યારે દિવાળીનું મિની વેકેશન પૂર્ણ થતા લાભ પાંચમના દિવસે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક શરૂ થઈ છે અને શુભ મુહૂર્તમાં હરાજીની શરૂઆત કરવામાં આવી। માર્કેટિંગ યાર્ડ જણસીની આવકથી ઉભરાયું છે। માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ સોયાબીનના 10,000 કટ્ટાની આવક થઈ છે। ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા ખુશ છે। બીજી તરફ માવઠાની સ્થિતિને ધ્યાને રાખી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। સોયાબીનની 10,000 કટ્ટાની આવક, મગફળીની 1,500 કટ્ટાની આવક તેમજ તલની તુવેરની 2,000 કટ્ટાની આવક થઈ છે। સોયાબીનના ભાવ હરાજીના સ્વરૂપમાં આજે 934 રૂપિયા જેવો ભાવ આવ્યો છે। આજે ખુલતી બજારમાં અમે સોયાબીન લઈને આવ્યા છીએ, તો ભાવ સારો મળ્યો। હરાજીમાં 934 રૂપિયા થયા અને અહીંયા વ્યવસ્થા પણ સારી છે અને ખેડૂતમાં કાંઈ ઉતરાઈ પણ લેતા નથી અને અહીંયા વરસાદ ન પડે એની તકેદારી પણ રાખવામાં આવે છે। જૂનાગઢ યાર્ડમાં મારા સોયાબીન નાખેલ હતા તેના સારા ભાવ આવ્યા છે। 829 રૂપિયામાં વેચાણ થયું છે અને વ્યવસ્થા સારી છે। આજ શુભ મુહૂર્તમાં ભાવ સારા નીકળ્યા છે।